જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે જઈએ છીએ સાપર બ્રાસ્ટિંગ કરાવવા જઈએ છીએ કોયલમાં। તો તમને હાલો એ બતાવું બ્રાસ્ટિંગનું, અને આજે આખા દિવસમાં ક્યાં ક્યાં આપણે જઈએ છીએ એનો આખો મોટો વિડીયો બનાવ્યો છે। તો વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો ગમે તો લાઈક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। તમે બધા વિડીયો તો જોઈ લ્યો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી, સબસ્ક્રાઈબ કરો તો હું જે વિડીયો પાછો આગળ મૂકું એટલે તમને જાણકારી મળે। તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો મળીએ છીએ આગળ। આજે સવારમાં આપણે સાપર આવી ગયા છીએ બ્રાસ્ટિંગમાં। જો આવી રીતે બ્રાસ્ટિંગ કરે, કોયલનું બ્રાસ્ટિંગ ચાલુ છે। બધી બાજુ જો ડમરી ઉડે, રેતીથી મારે બ્રાસ્ટિંગ। આમાં આપણે મોઢું હંટાડીને બેસવું પડે, જોઈ લો આપણે બાંધીને બેસવું પડે આમાં, નકર આમાં કરી ગયા ધૂળને ભૂકીને બધું। બ્લાસ્ટિંગ કરાવીને નીકળી ગયા છીએ। આ છે સાપરમાં ધરતીનો ગેટ। આપણે આમાં અંદર આવ્યા હતા બ્લાસ્ટિંગ કરાવવા। અહીંયા બ્લાસ્ટિંગ ચાલુ હતું ત્યાં અવાજ તો બહુ નહીં આવતો હોય, એટલે બહુ અવાજ વધારે હતો એટલે મારો અવાજ નહીં આવતો હોય, જરાક ધ્યાન દઈને જરાક સાંભળજો। હવે આપણે નીકળી જવાનું છે અહીંથી ડાબી બાજુ, એટલે રાજકોટ। આ છે સાપરથી રાજકોટનો ખરાબ અને એકદમ ખોદેલો રોડ। જો બે બાજુ ખોદેલો, ટ્રાફિક જામ થઈ જાય છે। એક્સિડન્ટ થાય તોય ભલે થાય, બાકી રોડ ખોદીને મૂકી દીધો છે। કામકાજના નામે તો કાંઈ મીંડું છે, કામ ચાલુ નથી કાંઈ, રોડ ખોદી નાખ્યા છે ભાઈ ખાલી। આવી રીતના રાજકોટથી સાપર સુધી નહીં પણ જેતપુર સુધી ખોદેલો છે આ જુનાગઢવાળો હાઈવે। આ કહેવાય નેશનલ 8B, પણ જોવો તમે ખોદેલો બધે। કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે, આપણે આમ જ હાલે। આપણે શું કહેવાય, આમ પબ્લિક કહેવાય। આપણે આવી રીતના ખરાબ રોડમાં જ હાલવાનું હોય, ખાડામાં ઠેકાડીને જ જવાનું હોય, કેમ કે આપણે આમ પબ્લિક છીએ। કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે હો। રાજનગર ચોકે સિગ્નલ ઉપર ઊભા છીએ આપણે, ડૉક્ટર સાહેબને બતાવવા જવાનું છે, અહીંયા જાય છે રાજનગર ચોકથી આગળ। તબિયત થોડીક લૂઝ થઈ ગઈ હતી તો પરેશ બાબરિયાથી આવ્યા હતા આપણે દવાખાનેથી આવીને। હવે આપણે આવી ગયા છીએ કાલાવા રોડ ઉપર, કોટેજા ચોકે પહોંચ્યા છે। જો વચ્ચોવચ પ્લેન પડ્યું છે ત્યાં મહાશિવરાત્રિના જો ભગવા કલરના ઝંડા મારી દીધા છે। હવે આપણે જઈએ છીએ કાલાવા રોડ ઉપર, ક્રિસ્ટલ મોલથી આગળ કટારિયા ચોકડીએ। આવા વિડીયોમાં બન્યા રહેજો, આપણે નીકળીએ આગળ। બપોરનો ટાઈમ થયો છે, રોંઢો થઈ ગયો છે। કાલાવા રોડનો કેકેવી ચોકવાળો બ્રિજ આવી ગયો છે। આપણે બ્રિજ ઉપરથી જ જવાનું છે, બ્રિજ છે 3 માળનો। આપણે બ્રિજ ઉપરથી વહી જઈએ, આપણે સીધો ટ્રાફિક ચોકડીનો નડે નહીં કાંઈ। બ્રિજની ઉપર પહોંચી ગયા છીએ આપણે, કેકેવીનો બ્રિજ છે। આ બ્રિજની નીચેનો નજારો જોવો, અહીંથી આપણે નજારો ઘણીવાર બતાવી દીધો છે। આપણે અહીંથી જેટલી વાર આવી એટલી વાર અહીંથી જોવાનું મન થાય, એમ થાય કે આપણે રાજકોટમાં નહીં ગયા, બીજા રાજ્યમાં છીએ। સારું એવું ફિલિંગ તો થાય, બીજું શું હોય। હાલો આપણે નીકળીએ આગળ। કટારિયાથી આપણે રિટર્ન થઈ ગયા છીએ, હવે આપણે સોરઠિયાવાળી ચોક વૈટા છીએ, 80 ફૂટના રોડ ઉપર છીએ, બાપુનગર પાસે જવાનું છે આપણે।
ગ્લાસવાળા અહીંયા આવ્યા છે મિરર કરવા. આ બધી જાતના ગ્લાસ છે, મિરર, અરીસા ને ટપ્પન ને બધું. ગ્લાસવાળા ત્યાં ગયા હતા. હવે આપણે ગ્લાસ લઈને હાલતા થયા છીએ. એ સ્વામિનારાયણ ગુરુકુળ પાસે પહોંચ્યા છે, ગુરુકુળની પાછળની સાઈડમાં. જવાનું છે આપણે મટોકી રેસ્ટોરન્ટ પાસે. માલવિયા પાસે પહોંચ્યા છીએ આપણે, માલવિયા કોલેજ. રિલાયન્સ ટ્રેન્ડ્સ આવી ગયું છે રસ્તામાં, અટિકા ફાટકથી આગળ. એ આપણે આવી ગયા પુનિતને ટાંકાની સામેના રોડ છે, અહીંથી જવાનું મટોકીએ. આ બધું પુનિતનગર કહેવાય લગભગ. હવે અહીં ઓલી આગળ ચાની હોટલ આવે, અહીંયાથી વળી જવાનું. નખડાંગ હોટલથી અહીંથી વળી જવાનું. આ એટલે આ મટોકીવાળો રોડ. આપણે આ રોડ ઉપર આગળ જ જવાનું છે ગ્લાસ ઉતારવા. આ સીધો રોડ ગયો એ ગયો વાવડી. આ ગયા છે મટોકીવાળા રોડ ઉપર. આગળ અહીંયા ચોક છે ને, એ ચોક કહેવાય. એ ચોક ત્યાં છે મટોકી રેસ્ટોરન્ટ. સ્વામિનારાયણ ગુરુકુળ આવી ગયું. આ બાજુ જીમી ટાવર.